આ મારું 500 પાટણ હા ગોવિંદજી આજનો વાયદો કરે તો પૈસા આલવાનો પણ આલવા આયા નહીં. હવે મને લાગતું નહીં કે મારા ઘેર એરા પૈસા આલવા આવી. મારા જીવનના ઘેર લેવા જવું પડશે. ગોવિંદજી આવો જેઠાલાલ. હું તમારા ઘેર આવતો તો ને તમે ચો હેડ્યા? હું તમારા ઘેર આવતો તો. હવે મારા ઘેર આવવાની જરૂર નહીં. હું રસ્તામાં ભેગો થઈ ગયો હું. તે લાવો હેડો વેજ. હા હાલનું વેટ લો બસ. હા 500 રૂપિયા. બીજા પૈસા નહીં હાલ. ગોવિંદજી આમ ના ચાલે હો ભાઈ, આવું ના ચાલે. તમે મારા જોડે 50,000 રૂપિયા વેચવા લઈ ગયા હો અને 50,000 નું મહિને વેચ 1500 રૂપિયા થાય ને તમે આ 500 રૂપિયા લો, આમ થોડું ચાલે યાર. જેઠાલાલ હાલ મારા જોડે પૈસાની સગવડ નહીં. હું તમને ચોય લાઈને આલું કહો. આ તો દેરીનો પગાર 1500 રૂપિયા થયો હતો ને તો 1000 રૂપિયાનું ઘરમાં રટણું ભર્યું અને 500 તમને આલવા રહેશે. આમ ના ચાલે. મારે તો 1500 રૂપિયા પૂરેપૂરું વેચ જુઓ. 1500 રૂપિયા લાવો. પણ હાલ મારા જોડે પૈસા નહીં યાર. ચોય લાઈને આલું તમને કહો. આ તો હું લેવા તાણી પેલા વેચવા લઈ ગયા હતા. 50,000 રૂપિયા હાલવાની તાકાત ના હોય તો યાર. હાર તો કશું હતો નહીં. આ 500 રૂપિયા બીજા મેળ દઉં અને આવતા મહિને હું તમારા બે ભેળું વ્યાજ આલ દે બસ 3000 રૂપિયા. ના 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 આવતા મહિને નહીં. લાવો એ 500. હા મારી વાત સાંભળો. આવતા મહિને આરે 1000 રૂપિયા બાકી છે અને 1500 રૂપિયા બીજું વેચ ચડશે. એમ કરીને 2500 રૂપિયા પૂરેપૂરું મારો વેચ જોવા હું કીધું. એ હારો આવતા મહિને હું હાલ દે તમારે 2500 રૂપિયા બસ. હા અને જેમ બને એમ 50,000 મૂડીનું હવે હાલવાનું જલ્દી કરો હેડો. પણ હવે હાલ તો પૈસા લાવવા જોઈએ મારે. હાલ તો કોઈ પૈસા ના હાલ. હાલ ચોમાનું ઘેર ને ઘેર બેસી રહેવું પડે. જો કોઈ કામ ધંધો નહીં, ખેતરમાં કોઈ પાકે પાચ્યો નહીં, હું તમને પૈસા આલું કહો. એ ગમે તે કરો પણ હવે મૂડી હાલવાનું હટ કરો યાર. તમે વ્યાજમાં આવું કરો તો મૂડી ચાણી હાલશો તમે? એ તમે દિવાળી વાત બધું મૂડી બધું ભીડું પટાવશું હો. મૂડી તો પછી હાલશો ચાલશે પણ વેચ ટાઈમ સર હાલતા રહો તમે. એ વેટ તો હું તમને હાલતો રે. આ બાચી રાખો યાર. ચો હાલતા રહો તમે. એ તો મારા જોડે પૈસા જેમ આવે ને એમ હું તમને આલી દઉં. 1500 રૂપિયા મહિને વેચ મારા કમ્પ્લીટ જોવા હું કીધું. એ હારું હો. હા આવું કરવાનું કેજો. પૈસા એક તો વેચવાય હાલવાના, એવાનું કોમ કાઢવાનું અને પછી વેચ હાલવાનું થાય એ વખતે આવી અડધું વેચ હાલી શું કરવાનું. હવે તો આ વેચના ધંધામાં કોઈ લેવાનું નહીં. બધાય મારા વર્ષે આ ગોવિંદજી જેવું કરી અડધું વેચ હાલી અને ભા થઈ જાય. શું કરવાનું? ના હોય તો કોઈક ધંધો બદલવો પડશે. આ વેચના ધંધામાં કોઈ લેવાનું નહીં. લાલભાઈ તમે ચમ અમારા ગામમાં ભૂલા પડ્યા આજ? ઓય તમારા ગામમાં હગાન ઘેર આવ્યો છું. એવું છે એમ? ઓવા તમે તો પણ યાર બહુ દાડે ભેગા થયા. ખાસો સમય થઈ ગયો યાર. યાર ટાઈમ જ મળતો નહીં. શું કરું કોમ જ એટલું હોય હન. અને ગાડી? આ ગાડી મારી હે, હું લાયો. તમે લાયા? ઓવા હું મજાક કરો યાર હજી સુધી. આ યાર ગળાની શોખન હું લાયો ગાડી. એટલે મને વપરાય એટલી ઘડી તો તમે ગરીબ હતા યાર. ચોથી ગાડી લાયા છો? એ તો કોરોના પછી ભયાનક પડતી આવી હતી મારા માટે તો. હા એટલે તો કીધું. તમે તો મારા ભારત તો ગરીબ હતા એટલે. એ વાત સાચી તમારી. પછી ખૂબ વિચાર કર્યો. કીધું નોકરી કર્યો ને તો નોકરી કરે પૂરું થાય એમ નતું. બરોબર દેવું જ ભરી શકાય એમ નતું. કેમ કે 4-5 લાખ રૂપિયા દેવું થઈ ગયું હતું યાર. હતું એ તો મને ખબર છે. નોકરી કરીએ 10-15 હજારમાં તો દેવું ચાણે ભરી રહું. ના ભરાય. ત્યાં એકદમ કિસ્મત છે ચમક્યા. કિસ્મત તો મજૂરી કરીએ ને તો કિસ્મત ચમક્યા વગર ના રહી યાર. પછી શું કર્યું ખબર? એક જણા જોડે થી 1 લાખ રૂપિયા લીધા. દેવું તો હતું તોય ફેર 1 લાખ રૂપિયા લીધા અને 1 લાખ રૂપિયાની 3 ભેંસો લાવી ફોરા પાડી. 3 પૈસો? હા અને મોય ભેંસો વધારતો જો અને આખો તબેલો બનાવી દીધો અને દૂધના વારા બાંધી દીધા સોસાયટીઓમાં. પછી ગામમાં હું દૂધ ના ભરાવતો ડેરીમ તો હું 50-60 રૂપિયા જાય. પેલા વારા બાંધેલા હોય ને ઈકન તો 70-80 રૂપિયા દૂધ જાય. બરાબર. એટલે દૂધમાં પ્રગતિ કરી એમ ને? હા હાલ દૂધનો જ ધંધો હો. એવું છે? એના પછી તો દેવું ભરી દીધું. આ ગાડી રોકડા પૈસે લાયો અને હાલ 30 ભેંસો છે મારા જોડે. 30 ભેંસો? હા તો કમાઈ ગયા. કિસ્મત ચમક્યા. લે હેડો હવે તાણી મારા ઘેર ચા પાણી કરીને નીકળો હેડો. ના યાર તમારા ઘેર નહીં આવું. હાલ મારે પેલા હગા રાહ જોઈ રહ્યા. ઈવન મારા ઘેર લઈ જવાના છે રોટલા ખવડાવવા એટલે પૈસા લેવા આવ્યો. ઈવન હવે તમે યાર કેટલા વર્ષ પછી ભેગા થયા તમે મારા ઘેર નહીં આવતા? વાત સાચી હે. એ તો કોક દાડો સમય કાઢી અને સ્પેશિયલ તમારા ઘરની મહેમાન ગતિ કરવા આવ્યો હો. સારું આવજો. હું કીધું પણ હો આવ્યો. તમારે શાંતિ હે ને એકદમ? હો આપડે તો શાંતિ. બસ તાણ હો. એ આવજો તાણી. એ હારું હો. હા હું જાઉં મારે મોડું થાય હો. એ હારું.
તો તારી કેવું પડે આ માણસ ભેગો થયો એ માણસ મારા ભારત તો એટલો ગરીબ હતો ને રોજ મરચું રોટલો ખાવો હોય ને તો ઈવાને ફોફા પડતા અને તારે ગાડીઓમાં ફરવા માંડ્યા હે પણ ઈવાને ધંધો એવો કર્યો તાણી ગાડીઓમાં ફર્યા ને તબેલો બનાવીને દૂધના વારા બાંધી દીધા અને દૂધમાંથી પૈસા કમાઈ લીધા એટલે પછી જલસા જ છે કીવાને તો મારા જ આ વ્યાજના ધંધામાં કોઈ મળતર રહેતું નહીં હવે પહેલા બહુ મળતર રહ્યું પણ હવે મંદી આવી છે ના હોય તો હવે મારે કોઈક વિચારવું પડશે હોવાના જેવું હાર્યા કઈ ગયા કે તબેલો બનાવી દીધો તે હું પૈસા વાળો થઈ ગયો હવે ના હોય તો મુએ ગાયો ને ભેંસોને લાવી દઉં ને તબેલો બનાવીને દૂધના વારા બાંધી દઉં તો મુએ હવે પૈસા વાળો થઈ જાય વધાર ના તો હોવાને કીધું એ પ્રમાણે મારે હવે ચોકથી દલાલ ગોતવો પડશે ગાયો ભેંસોનો અને દલાલના જોડેથી ગાયો ને ભેંસો લાવી અને તબેલો બનાવવો પડશે પણ હવે કોણ દલાલ છે હા પોપટલાલના હગો એક દલાલ હી ના તો પોપટલાલનો કોન્ટેક કરું અને ઈવાના હગો દલાલી ઈવાના જોડેથી ગાયો ને ભેંસોને લાવીએ અને તબેલો બનાવીએ જવા દે પોપટલાલ જોડે પાછો મને પોપટલાલ એ પોપટલાલ એ બાર આવો આવો જેઠાલાલ આવો 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 રા. લે હટજો પેલા બા દલાલ રહ્યા ને હે ઈવન ઘેર જાવું છે ચમ અર્જન્ટ મારે કોમ છે થોડું એટલા હું કામ હોય એટલો કહો તો ખબર પડે. એના ગાયો ભેંસોની દલાલી કરી કે નહીં કરતા એમ કહેજો પેલા ઓવા અમાર હગો તો કરીને દલાલી ભાઈ દલાલી કરી ને ઓવા બસ તાણી હેડો ઈવાનું કોમ છે જેઠાલાલ ઈવન ભાઈ દલાલીનો ધંધો હ અને તમારા ભાઈ વ્યાજનો ધંધો ઈવન તમારે શું મેળાવો ભાઈ મારે આ વ્યાજનો ધંધો છે ને હે? એમાં બહુ મળતર રહેતું નહીં બરાબર હે? એટલે સાઈડમાં હવે મારા ગાયો ભેંસોનો તબેલો ખોલવો છે અને દૂધના વારા બાંધવાની એ જેઠાલાલ ગોડા થઈ ગયા ભાઈ કોઈ ગોડો નહીં થયો ભાઈ ભાઈ એ ધંધો તમે ના કરી શકો ભાઈ સમજ્યા કેમ ના કરીએ કે ભાઈ ના જ કરી શકો કે ભાઈ તમારો છે ભાઈ વ્યાજનો ધંધો અને ગાયનો ધંધો તમે ના કરી શકો ભાઈ ભાઈ અમારે ધંધો કરવો છે ગાયો ભેંસોનો એટલે જેઠાલાલ હવનો ધંધો હોય ને એનો અનુભવ હોય ભાઈ તમને તમારા ધંધાનો અનુભવ હોય ને એટલે તમને બીજો ધંધો ના ફાવો સમજ્યા વાત સાચી પણ હવે આ વ્યાજના ધંધામાં બહુ મળતર રહેતું નહીં ને એટલે સાઈડમાં કોઈક બીજો ધંધો તો કરવો પડશે ને એટલે વિચારી તબેલો કરી નાખું અને તો 2-4 હાથી રાખવાનું થાય ને તો રાખી દેવું જેઠાલાલ પણ તમે ભલામણો વ્યાજનું કરો થોડું મોટું કરી દેવાનું ભાઈ પણ આ ધંધામાં પડશો નહીં ભાઈ નુકસાન પણ સમજ્યા ના ના હવે વ્યાજના ધંધામાં ભાઈ વધારે હાલ્યા જેવું નહીં ભાઈ પાછા આવી ના આવી એના કરતી આ ગાયો ભેંસોનો ધંધો હોય ને તબેલો આપણે ખોલી દઈએ ને તો પછી દૂધના વારા બાંધી દઈએ તો મહિને એ તો પગાર હેડ્યો આવે કે હા એ વાત સાચી એટલે લે હરજો તમારે હગો રે ને બા ઈવાના ઘેર આપણે જઈએ અને ઈવાને વાત કરીએ કે ભાઈ મારા 25-30 ગાયો ભેંસો જોડી 25 ઓવા એટલી બધી ગાયો બેસી જોઈ ઓવા બહુ મોટો તબેલો કરવો એવું હે ઓવા કશો વાંધો નહીં પણ મારે પેલા પૂછવું પડશે ભાઈ એને હાજરી કે નહીં આ પૂછજો તમે પૂછો ઘેર જ નહીં હા પૂછી લો હો. હલો અગા પોપટલાલ બોલો કેટલા હતા ઘેર હોય કશો વાંધો નહીં અમે કણ આવીએ ઓ ના ના બીજું તો કોઈ કોમ નતું પણ હું ને જેઠાલાલ 2 જણા આવીએ તમારું થોડું કોમ હતું ને એટલા એ તો આવીને કહીએ બધું એ સારું ચો આખા પાછા ના થતા પાછા એ ક્યારે જ છે ક્યારે લે હેડજો તાણી હેડ મોડું કરવું નહીં આપણે જી આવીએ લેડો હેડ હું લઈને જા હા સાધનમાં જતા રહીએ સાધન હવ લે કોકનું બાઈક લીધું હોય તો સારું હતું હવે બાઈક કોનું લે આવું ભાઈ મારા જોડે તો ચો બાઈક છે કો વાત સાચી પણ ગમે કોકનું લેવું લેડો તો ગામમાં કોકનું મળે તો લેતા જાવ હા લેડો એ કાકા આ બાજુ આવો બોલો ભાઈ હું કહું હા શું કહેતો તો આ રસ્તો ચી બાજુ જાય હે આ રસ્તો કઈ બાજુ જાય ઓ હાલ ઉભા રહો, હું તમને કહું હા કો આ રસ્તો રહ્યો ને એ ચોય જતો નહીં, તમારે ચો જવું છે એમ કે પેલા મારે મોડોદરી જવું હે મોડોદરી જવું છે એમ? ઓહો આ તો તમારે જ જવું પડશે, રસ્તો ચોય જતો નહીં હો ભાઈ. એટલે મારે જ જવું આ તે તમે જો વધો નહીં,
આઈફોન તમે એકલા નહીં વાપરતા, અમે વાપરીએ છીએ સમજ્યા. એટલે દેખાડો કરવાની કોઈ જરૂર નહીં સમજ્યા. આટલી ઉંમરે તમે આઈફોન વાપરો, મોહણેમ જવાની ઉંમર થી તમારે તો ના વાપરે. એ મને બોલજે નકર થાપાય હમણાં વાર રાખજે પાછો. જો બોલતો એ બોલજે, મારા આગળ તો પર્સન નકર ખોવાઈ જાય. એ હારું હો. ઉપર હેર વધી એ હા, આઈ જજો કે નવો મોબાઈલ લાવ્યો એ બતાવા. આ મોબાઈલ માં હમણાં જ લાવ્યો, હજી 2 હપ્તા જ ભર્યા, ત્રીજો હપ્તો બાકી હે. અમે તો રોકડા ही લાયા હા 70,000 નો. તોય લાય એટલા બધા પૈસા? આમાં જોડે રૂપિયા હોય જ વળી, તેમ ના હોય. તેમ વીઘો વેચી મારી ખું. એટલે અમે ઓલા વિકો વેચીએ. અમે તો દલાલી કરીએ, દલાલી. અમારા જોડે ઘણા રૂપિયા હોય. દલાલી કરો એમ? હોવા હેડ છો ને મારો. એ હા. યા પોપટલાલ, આપણા ગામમાં વરસાદ પડ્યો અને ભાઈ આ બાજુના ગામમાં તમારા હગાન તો આયા તો ઓય વરસાદ ચાલુ છે. વરસાદ તો પડે જ ભાઈ, ચોમાસું હોય. આપણે તો ઘેરથી છત્રી લાવ્યા તો સારું હતું, પલળો જ તો નહીં. વાત સાચી હ. પણ વધારે નહીં આવતો એટલે વાંધો નહીં, ફટાફટ તમારા હગાન ઘેર જતા રહીએ. હેડજો. હવે નજીક જ છે, જલ્દી હેડજો ફટાફટ. હગાએ ફોન કરી મને એમ કીધું કે હું આવું છું ઈકન, પણ હજુ સુધી ચમ ના આયા. આ વરસાદમાં મારી મશ્કરી તો નહીં કરી ગયા ને? કશો વાંધો નહીં. લાઈ આ ખાટલો પાછી રાખવા દે, કનેક્શન આવી જાય તો. હા હગા ઓહ, એ આવો. રામ રામ. હગા હાથ કાઢી નાખ્યું ભાઈ. એ તો ખાલી હું દબાયો હોય યાર. ઘણા દાડા તમે ભેગા ના થયા એટલે પણ હગા તમને ખબર તો હા, મારા હારે હાથે ફ્રેક્ચર થયેલું તમને નહીં ખબર? ભૂલી ગયો યાર. બેહો બેહો. હગા આવો. હું આયા. મજામાં? એકદમ મજામાં. ચાઈ નો હો જલસા. બેહો, હું પાણી લાવું. હા હા. તમારે હગો ખટકું હો. આજના થોડા ખટકું હી, ઠીક ખટકું હી. એ તો આ ખાટલો ને બધું પાથરીને રાખ્યું, આપણે ફોન કર્યો એમાં તો. તાણી લેવા પાણી પીવો. જે પાણી પીવો. યા હગા, હા આ બાજુ આવો વાત તો. શું કોણ તું બોલો? તમે ગાયો ભેંસોની જે દલાલી કરો એ ચાલુ જ છે ને દલાલી કરવાનું? મહેમાન તમે હાલ હજુ મારા ઘેર આયા છો, શાંતિથી મહેમાન ગતિ કરો, પાછો બધી વાતનો જવાબ હું આલું હો. ના ના, પણ દલાલી તો ચાલુ હે નો. હો ચાલુ હો. એ હગા હા આ વરસાદ કેમનો ચાલુ હોય? હવારનો. સવારનો ચાલુ હોય હોવા તો ભલા મને કહેવાય નહીં ફોનમાં. એ પણ પોપટજી ફોનમાં વાત કરતા તમે ફોન કાપી નાખ્યો. હું કહું કેજો. ઓય આબાની ઉતાવળ હતી ને એટલે ફોન કાપી દીધો. આ એ તો પછી તમારું અભળું પડે પૂરું યાર. વાત સાચી હ. અમાર મને હોય વરસાદ નહીં હોય તો છત્રી લીધા વગર આયા, અમે તો પલળી ગયા. હવે ચિંતા કરશો નહીં, તમે મારા ઘેર આવી ગયા બરોબર છે. હવે તમને નહીં પલળવા દઉં. હા કશો વાંધો નહીં. પાણી પી લે. આવ પીજો લે. મહેમાન તમે બીજું ઓ બીજું તમે બે હું ચા બનાવી દઉં. વાત તો ચા નહીં બનાવી, ચા પીતો નહીં હું, બરાબર? હા હું કહું હમણાં આવો. હું કોણ છો બોલો? આપણે છે ને તબેલો કરવો છે ગાયો ભેંસોનો, હવે બરાબર? મારી વાત સાંભળો. શાંતિથી મહેમાન ગતિ કરો, ચા પાણી કરો, પછી વાત કરીએ આપણે હો. એમ નહીં, વાત તો હભળો. ચા ના મેલતા હોય આવો. હવે મારી વાત સાંભળો. ચા પીવો ને? ના ચા નહીં. ચા પીતો નહીં હું. ચા બંધ કરી? ના, જેટલી પીતો જ નહીં. એવું છે. અને તમે? હું એ નહીં પીતો, હમણાં બંધ કરી. એવું છે. હાર ચડા ને એટલે બંધ કરી. કશો વતન નહીં. તમે બે હું કોફી બનાવી દઉં. ના ના, કોફી ભાવતી નહીં, પણ હું કહું મારી વાતનો જવાબ તો હાલો. મારો તબેલો કરવો છે. હવે ગાયો વધારે દૂધ આલી કે ભેંસો વધારે દૂધ આલી? તમે શાંતિથી બેહો યાર, ચા પાણી કરો, મહેમાન ગતિ હમી રીત કરો, પછી તમને બધી વાતના જવાબ આલું હું. એમ નહીં, આમ ગાયો હારી ભેંસો હારી એમ તો કહો. હાલ કશું નહીં કહું હું હો. ચા મહેમાન ગતિ હમી રીતે કરો. તમે મારા ઘેર મહેમાન તરીકે આયા છો બરાબર છે. મહેમાન ગતિ સારી રીતે કરો, પછી બધું તમને કહ્યું. હગા આ મહેમાન ગતિ તો કરી જાણી ભલા હા, મને. પાણી પીધું એટલે બધું આવી ગયું. ચા હું પીતો નહીં, બરાબર? અને કોફી મને ભાવતી નહીં, એટલે આપણે કોઈ કરવું નહીં. ખાલી મને જવાબ આલો હેડ. જવાબ તો હું તમને પછી આલ્યો. હું ઠંડુ લાવી દઉં. આવા વરસાદમાં ઠંડુ હા હું હતો. શરદી થઈ જાય હમણાં. હા કશું શરદી ના થઈ યાર. તમારે તો આખો બાટલો પી જવો છો યાર. એક ગ્લાસ જ પીવું છે. કશો વાંધો નહીં. લાવો તાણી હેડે. તમે બેહો, હું આવું હાલ જ જો જો હવે ઠંડુ લેતા આવું.
ઠંડુ લેવા જોઈએ પેલા મને વાતનો જવાબ આલતા જો ભેંસો હારી ગાયો હારી. હાલ કોઈ વાતનો જવાબ મળશે નહીં. તમે હમી રીતે મહેમાન ગતિ કરો પછી વાત હો. તમારો હગો યાર જબર ભાવ વાળા આવ્યો. હકાય ગળામાં દોરો ભારે પહેર્યો છે. જો એરો દોરો મારા જોડે હોત તો ઓહો ફોનાનો દોરો મુખો ફોન પાર્ટી કમાણી લાગે હો. મને એવી ઈચ્છા કે કાલ મુએ પૈસા કમાઈને તમારા જેવો શોખ મારું. મુખો ફોન રાખું, દોરો પહેરું, ભેટીઓ પહેરું અને હઠથી ફરું. જોજે જોજે મારા જેવું કરવા જાય ને તો ઘરના નળિયા અને પગના તળિયા સાફ થઈ જાય સમજો. વાત સાચી હો ગંડાર, તમાર જેવું તો ના જ થાય. હવાર હોત નોકરી જાઉં ટિફિન લઈને તો આ ઘરનું પૂરું થાતું નહીં. તમે તો હવાર હોત નોકરી જો છો. હું ખાલી ગોમમાંથી એક વખત ઓટો મારું ને તો 10,000 રૂપિયા દલાલ લઈને આવતો રહું. તમારી વાતો ના થઈ હો ગંડાર, વટ છે તમારો વટ. હા વટ કોઈ જેવો તેવો નહીં. 2.5 લાખ નો તો ખાલી દોરો હ. દેખાઈ આવે હે તમારો વટ હો. તાણા પછી મને દલાલી કરતે શીખવાડો કે. તમે હજુ છોકરા પડો. તમને દલાલી કોઈ ના ફાવે. આ દલાલી નો કિંગ છે કિંગ. મારા તો તમારી જેવો જિંદગી જીવવાના સપના જ રહી જાય. હા વટ પડી જાય હો ભાઈ. પણ હવે આપણા કોમ નહીં એવો દોરો કરાવવાના. પૈસા ના જોવી. લાય દોરાના સપના હાલ ભોય મેલવા દે અને ઠંડુ લેવા જવા દે. પછી તો પોપટલાલ મારો તબેલો થઈ જાય ને એટલે આપણા ગામમાં હું દૂધના વારા બોધે, આજુબાજુ સોસાયટીમાં દૂધના વારા બોધે, પછી પૈસા આવતા થઈ જાય એટલે વધારે ભેંસો લાય ગાયો લાય, પછી આજુબાજુ ગામડામાં દૂધના વારા બોધે, એમ કરીને વધારે પૈસા વાળો થઈ જાય, પછી ગાડી લાય અને ગાડીમાં ફરતો થઈ જાય. અલા તમે તો રૂપિયા વાળા થઈ જાવ લે. રૂપિયા વાળો તો થવું જ પડે કે ભાઈ. આવી રીતના મજૂરી કરવી પડે, તબેલો કરવો પડે, પછી વહેલા ઉઠીને ભેંસોના ગાયોના સારપુડો કરવો પડે, દોવા ઉઠવું પડે. વાત સાચી પણ અમને 2 ટાઈમ દૂધ આલજો પાછા. એમાં શરમ નહીં રે પોપટલાલો. પૈસેથી લેવું હોય તો લઈ જજો, બાકી મફત નહીં હાલો. એટલે ભાઈ મફત તો કીધું કે હા પૈસા એ લઈ જજો તમે તાર. જેમ કે આ જો વ્યાજનો ધંધો મારે છે ને, આમાં હું શરમો ભરી અને જો ટેચણે થવા આવ્યો હું એટલે તો આ નવો ધંધો ચાલુ કરું. હવે આમાં તો કોઈની શરમ રાખવી જ નહીં. પૈસા આલી જા ને દૂધ લઈ જા. વાત સાચી ભાઈ, ધંધામાં શરમ ના હોય. હા તમે તાર પૈસા એ લઈ જજો, હું ના નહીં પાડું. હા ભાઈ પૈસા એ લઈ જા તો ના પાડી કે. અને તબેલો એટલો મોટો બનાવો છે ને, હાલ થોડી ગાય ભેંસો લાવી પછી જમ જાય વધારતો જાય. હગોય કેટલી વાર કરી છે, ના લેવા જાય ઠંડુ. જેઠાલાલ આ વરસાદ ચાલુ ભાઈ બરોબર, એટલે વરસાદનું મોડું તો થાય ને યાર. એટલે મોડું થાય પણ એરે આવી તો પછી આપણે ઠંડુ પી અને ગાયો ભેંસો જોવા જઈએ. આ આઈ ગયા. ખેડો હગા યાર કેટલી વાર કરી. આ આઈ ગયો યાર. આ વરસાદ હતો ને એટલે યાર હવડાવડાઈ ગયો. ચોક પગલો થઈ જાય તો ભાગી ના જાય. હા એ વાત સાચી. હું કહું તમે બી હવે કશું કેવું નહીં. આ ઠંડુ કાઢી તમે ઠંડુ કરાવો હો. એમ નહીં, આપડે જોવા જવાનું છે એ કેટલું આખું છે. હાલ કશું નહીં કહું. એટલે કો તો ખબર પડે યાર, મને ઉતાવળ આવી છે ગાયો ભેંસો જોવાની. જેઠાલાલ ખેડો હતા એ લ્યો વગા પીવો. આહ, લ્યો પીવો. હવે તમે આ ઠંડુ ને કરી દીધું, હવે ધોનથી મારી વાતો પડજો. હા હવે બોલો તમે તાર જે કે હોય એનો જવાબ હવે આલ્યો. હવે દૂધ માટે ગાયો હારી કે ભેંસો હારી? હવે મારી વાત સાંભળો. જો તમારા ડેરીમાં ના ભરાવું હોય અને વારા બોધવા હોય ને તો ગાયો હારી, અને ડેરીમાં ભરાવું હોય તો ભેંસો હારી. ના આપણે દૂધના વારા બોધવાના છે. વારા બોધવા હી ને ઓ ડેરીમાં નહીં ભરાવું. તો ગાયો હારી. અને ઈમોય પાછું કેવું ખબર છે, દૂધમાં તમે પાણી વેળો ને તોય કોઈને ખબર ના પડે. કોણી? વાહ
ગાયના દૂધમાં પાણી રેડો તો ચાલે? હવે ચાલે ચાલે યાર, વાળ જ બધવાય કે આપણે તો. ઓ વાર જ બધવાના છે. હા તો વધારે દૂધ થઈ જાય પાણી રેડીએ તો હા, વધારે થઈ જાય ને. તો પૈસા સારા આવી નહીં? હા, પૈસા તો આવી જ કે. તો આપણે ગાયો લાવીએ તાણી. ગાય લાવી છે ઈ? ઓહ આજે કોઈ વાંધો નહીં, તમારે ગાય લાવી ગાય લાવીએ. હગા તમે દલાલ છો બરોબર? હા, પેશો ના દલાલ હોય એટલે હું કચ હોય તો કયો મન. હવે મારી વાત સાંભળો. હા આ ગામમાં માથા ભારે દલાલ હું છું, બરોબર છે? મારું નામ શું છે ખબર છે? ગામવાળા હું પાડ્યું છે? કિંગ દલાલ. કિંગ દલાલ? હા, દલાલીમાં કિંગ છું હું. હા એ વાત હાથ. હા, ગમે એવું વસ્તુ હોય ને એ રહ્યું આપણા જોડે આવે ને આવે. આ તો આપણે હવે તાણી ગાયો લાવવાની બરાબર. બરોબર. તમારા ગામમાં ગાયો હી જોઈ? અમારા ગામમાં હવે મારી વાત સાંભળો. અમારા ગામમાં એક કડવોજી બરોબર છે, એનો તબેલો હોય નજીક જ છે. એને અમેરિકા જવું છે બરોબર છે, એટલે કે મારા ગાયો ભેંસો વેચી મારવી બરોબર. હવે તમે આયા છો તે આપણે એકન જઈએ, વાતચીત કરીએ, તમને એ બેસી જાય તો આપણે ગાયો લઈ લઈએ. હા બરોબર હે જેઠાલાલ. હા તે કશો વાંધો નહીં, આપણે જઈએ ઈ કર. હા હા, લે હાલો તાન આપણે ઈ જઈએ બરોબર છે, જઈને જોઈ લઈએ અને પછી નક્કી કરી દઈએ અને કોનું આપી દઈએ. બરોબર. બરોબર ને? લેણો તૈયાર થઈ જાય, હું આવું. તે ઈવન અમેરિકા હું કરવા જવું હોય? હા, અમેરિકા ઈવન હું કરવા જવું? એનો છોકરો અમેરિકા હા, બરાબર છે, અને હારે વાયકણ એકલા હે એટલે એરા એમ કે હું મારા છોકરા જોડે જતો રહું. હું કહું કશું વાત ને ભાઈ જતા રહો. હા એ બરોબર. લે હટજો ભાઈ ફટાફટ હેડો. હાય લે હેડો. લે હેડો ખાના હેડો. હવે હું કહેતો તો હે ગાયો કેટલી લેવાની તમારે? ગાયો તો 15 જેવી લઈએ. 15 જેવી એમ ને? ઓહ હવે એન જોડે તો 15 તો નહીં હોય, હા. માપની ગાયો હશે બરાબર, 7-8 જેવી. હા. બીજી ગાય હું તમને બીજેથી લઈ આવ્યો. આ તો કશો વાંધો નહીં, 7-8 જેવી તો હશે ને. ઓ હા, હા તો એ તો જોતા આઈએ. હાથે કશો હતો લે હડો. કેટલો આગો છે તબેલો? હા રે નજીક જ છે. નજીક જ છે. ઓ હા, લે હટજો. ફટાફટ જોઈને આવતા લે હેડો. લે સકરી લઈ લો. હગા હા હું કહું મારી વાત સાંભળો. બોલો ને. હા. તમે તબેલે પોગતા થો, હું આવું. લે હેડો કે ભલામણ ગાય જોવા નહીં યાર. મારા માથું દુખાય છે, થોડું માથું ઉતરે એટલે હું આવું. હવે મારી વાત સાંભળો, કશો હોતો ને તમે ત્યાં ઘડી વાર રહીને આવો, આ રસ્તે આવજો. આગળ લાલ કલરનો ઝોપો આવે ને એ રે એક તબેલો કળવાજીનો બરોબર છે, ઈ કન તમે તાર આવી જજો. અમે ને પોપટજી 2 જણા અહીં પહોંચીએ, ગાય જોતા જ જઈએ. હગા મારી વાત સાંભળો. આપણે બધા અંગા જઈએ ભાઈ. પણ હવે વાન માથું ચડ્યું, આપણે 2 જણા જઈ ઈ કન જોણીએ કઈ રીતનું છે. કડવોજી હોય તો એની કિંમત પૂછી લઈએ ઈ. હા આવજો પોપટલાલ, તમે ગાયોને તો જોતા તો હું આવું હો. એ હારું હો. હા. પણ જલ્દી આવજો હો. હા હા. હા લેણો. લે હેડો. આ બાજુ આ અચાનક માથું ચમ પકડાવા માંડ્યું? આ ભેનાનું ઠંડુ પીધું એટલે તો નહીં પકડાતું શિખર. મને માતાના મજૂરી કરી કરીને કાળા મેસ થઈ ગયા, બહુ વખો ભોગવ્યો, પણ હવે થોડા દાડા આ બધી જમીન મારો ભાઈ ફૂલો વાવશે અને ઢોરા બધા કાઢી દેવાય, પછી તો કડવું પેન્ટ શર્ટ પહેરી અને અમેરિકા ફરશે. લાય ના હોય તો બાપડને થોડો વાલ કરી દઉં, પછી તું સ્વાંતા કોંતા લસી હું જોવા નહીં મળું. પછી તો આપણા હો ગૌના વાણા વહી જાય. ક્યારે મળીશું લસી, ક્યારે મળીશું, આવતા જન્મ રે વાલી પાછા ફરીશું. પછી તો અમેરિકા મોજ કરે અને તમને સારી જગ્યાએ વીકીને જાય એટલે ચાર પાણીનો તમારો વખો નહીં પડે. કળવાજી હા કંડર. ભલામણ કલાકાર બનવાનું સપનું હું. ના ના ચાલ આયા. હાલ જ આયા. હાલ જ આયા. ઓ વાહ, આ કોણ સી ઓળખ્યા નહીં? આ માર હગો હી પોપટજી. આવો આવો હગા. વાહ. એ હગા હા ઓન મગજ નહીં કુ. મગજ તો છે, પણ અમેરિકા જવાનું છે ને એ ખુશીમાં હરખ હમાતો નહીં. એવું એમ? ઓ તમો ગીતો ગઈ જાય. બરોબર તો બરોબર. યા કંડર. હા અલ્યા તમે વાપડી જ્યા હું ગાતો તોય વાપડી ગયા ને? એટલું બધું સારું ગાતો નહીં, પણ આ તો હરખ હવે થોડા દાડા અમેરિકામાં જવાનું હોય છોકરા જોડે.
ઓ વાહ, એટલા માટે તો વૈકણ આયા છે તમે જલ્દી અમેરિકા જો એના માટે. હું ભલામણ તમને તો ભલામણ કરી પણ કોઈ ગરાગત લાવતા નહીં તમે તો યાર. ગરક તો લાવ્યો તો ખરી. આ બાજુ આવજો. આ માર હગાઈ પોપટજી બરાબર છે. હા. અને વાયના ગામના જે હું નામ એનું જેઠાલાલ જેઠાલાલ છે ને હા. એના 8 ગાય લેવાની છે. આ નહીં વધારે લેવાની. આ વધારે લેવાની. મારા તો હાથ જ છે 4 હારી પોધેલી અને 3 મોય પોધી વિવાહ થી એટલે એવું છે એમ? વાહ કશો વાંધો નહીં. તમારા જોડે 7 ગાયો લે અને બીજેથી મૂલી આલ્યો એને. આ તો કશો વાંધો નહીં. શું નામ કીધું તમે? જેઠાલાલ. ઓ હીરા તે માયા નહીં. એરા તો એને માથું દુખતું હતું ને હા. એટલે એરા ઘેર બેઠા છે. આ હગા એટલી ગળા આપણે કિંમત કરી દઈએ. આ કિંમત કરો. મારી વાત સાંભળો. હા. જો મારી ગાયોનો પહેલા તો મેં નામ પાડેલા છે. હા. નામથી બોલાવીએ ને તાણ તો આપણા હોમ તકી. વન નામ વન નામ કોંતા, વન નામ સ્વંતા, વન નામ લસી, પેલી બીન નામ ઈ નામ ફૂલી. અને તઈ અંદર બધીનું નામ. આવી બધાનું તમારું નામ શું કોમ છે? આવી કિંમત કરી દઈએ. જો ઓની કિંમત થાય 35,000 રૂપિયા હા અને ઓની એટલી બધી નહીં થાય 25,000 સુધી હાલ દેવાની છે ઓને. બરોબર. અને ઓને 30,000 રૂપિયા. 30,000 એમ? ઓવા. અને પછી પેલાને 20,000 સુધી હાલ દેવાની. અને અંદર ટાઈમ બધી એ એ 30 ઉપર હાલવાની. એ તો હારી વિવાહથી. એ એવું હગા છે ઈ? ઓવા. પણ કિંમત વધારે ના પડે આમ તો. આ તો કોઈ કિંમત વધારે ના કહેવાય. ઉપર હી માર બહાર જવાનું એટલે ઓછી કિંમત કરી કો બાકી 50,000 નેચે એકે ગાય ના હાલું. શાંતિ રાખ. આ બાજુ આવો. હવે મારી વાત સાંભળો. હે એરિયા તો હોક કિંમત કરે જતા. તમે એની ચિંતા ના કરો. હું દલાલ કિંગ તમારા અંગાત છું બરોબર છે. સસ્તા ભાવમાં ઓલવરાયો અને આરે ધણી આપી દે કારણ કે ઓને અમેરિકા જવાનું. પણ ભાવ તો યાર વધારે કઈ યાર. ભાવ હું કરી આલ્યો 75% ભાવ કરી આલ્યો બસ. એવું ને? હા આ તો બરોબર કશું વાંધો ચિંતા ના કરો. ખવરામ તો કોઈ બાતચીત રાખ્યું નહીં. જો આગા માર તો ઘરના ખેતર હે ને 2 ખેતર તો વાન ખાલી ખવરાવા 4 જ વાવું. બરોબર. હગા આમાં કેવું હોય ખબર? હા. ગાયો મારે નહીં લેવાની. આ તો એટલે એમ નહીં તમને કહું તમે પેલા તમારા ગોમદન કોણ? એ તો આગળ નહીં. હા. એ મારા ઘેર જ બેઠા છે. આ તો પછી બોલાવો કે ઈવન ના હોય. હવે મારી વાત સાંભળો. હા. તમે વેકર બેહો હું આવું. તો કઈ તો અમારા ગામના એક મેઠોજી કરી છે ને હે? એને એક ભેંસ બતાવવા લઈ જવાના બાજુના ગામમાં બરોબર છે. હા. એટલે એના રોડે મારી વાટ જોઈને બેહી રહ્યા છે. ના હોય તો એ ના પાડી આવું કાલનું ગોઠવી દઈએ અમે બે જણા. અલે યાર તમે એ કેટલા વાળા કઠલા રાખો યાર. એટલે યાર દલાલ છીએ ભાઈ. ઓમથી ઓમ કથલા કરવા પડી. કશો વાંધો નહીં. તમે જઈને આવો ફટાફટ ના પાડીને આવો ઈવન. અલા પણ જાવ એના કરથી ફોન કરી દો કે. ફોન એટલે આવ્યો નહીં. આ વરસાદ તો ફોન ઘેર મિલીને આવ્યો. હારું હેડો ઈવન ના પાડીને આવો તમે. હું એટલી ગળા હાગન બીજી ગાયો બતાવું. આ કશો હતો ને અંદર એ ગાય જોઈ લ્યો તમે તાર હો. હારું જલ્દી ફટાફટ આવજો. હા હાલ જ આવું હો. હગા ગાયો તો યાર જબ્બરી મારે જોવું નહીં પડે. દૂધની એ જબ્બરી. આ તો ખવરાય એટલે ભાવ તો લઉં જ ને. તમે ના હોય ને હે? તો 2-3 ગાયો અંદર બોધેલી ઈરી નજર કરી આવજો તમને ગમી જાય. હારું હારું હો. અલ્યા હગાન તો ભાવ વધારે પડ્યો હો. હવે હગુસી એટલે મારા જાજુ કહેવાય નહીં. ના હોય તો હું બાના ભલામણ કરી આવું. થોડો ભાવ ભરી આલી. જવાનું હોય તો પૈસા તો જોઈશે જ ને. હગા ઓ હગા હે? તમે જોવો હું આવું હો. એ હારું તો કઈ જો. કોઈ રોડ ઉધી જ જાઉં થોડું કામ એટલે. એ હારું હો. હો જુઓ અને પેલી બાજુ ખાટલો છે તમે તાર ખાટલો ઢાળીને બેસજો. એ હારું હો. એ હા ફટાફટ બાના જઈ અને કહી આવું. હગો વાપરતા હોય એટલે પછી બીજું વધારે ના કહેવાય.